નરસિંહ સ્વામી પાસેથી સાંભળી જીવનમાં ધીરજ અને સહનશીલતાની જરૂરિયાત. આ સંસ્થા જેમને સ્થાપી એ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, એ તો ધીરજનું મૂર્તિમાન સ્વરૂપ કહેવાય. અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓ પધરાવવી એક જબરજસ્ત મોટું કાર્ય હતું, અતિ વિકળ કાર્ય હતું, બહુ જ ડિફિકલ્ટ હતું. છતાં એમણે ધીરજ રાખી કે ના, વાત સાચી છે અને હું મંડ્યો રહીશ તો આ કામ થશે, અને થયું. ગઢડા મંદિરના આપણે ઘણા બધાએ દર્શન કર્યા હશે. ટેકરા ઉપરનું મંદિર 33 વર્ષ સુધી એમણે ધીરજ રાખી. પ્રમુખ સ્વામી મહારાજે દિલ્હી અક્ષરધામ માટે 34 થી 35 વર્ષ સુધી શ્રદ્ધા રાખી, પણ એ ધીરજ રાખી, મંડ્યા રહ્યા. અગેન રિમેમ્બર ધ વર્ડ્સ, રિલેન્ટલેસ પરસિસ્ટન્સ વિથ અ કુલ હેડ એન્ડ અ ફેથફુલ હાર્ટ. એ મંડ્યા રહ્યા તો દિલ્હીનું અક્ષરધામ એ ભવ્ય આજે આપણને દર્શન થાય છે. એ પ્રમુખ સ્વામી મહારાજનું ધીરજનું એક પ્રતીક છે. પ્રમુખ સ્વામી મહારાજે જે ધૈર્ય દાખવ્યું 35 વર્ષ સુધી, એનું એ મૂર્તિમાન સ્વરૂપ છે. અનેક વિઘ્નો આવ્યા, ઘણા બધા પ્રશ્નો આવ્યા, ઘણા બધા ખોટા લોકો પણ આપણને જમીન સંપાદનથી માંડીને બધા નાના મોટા સરકારી દરબારી કામમાં મળી ગયા. ઘણા બધા ખોટા રસ્તે પણ દોરવ્યા, પણ છતાં દરેક પ્રશ્ન ઉભો થઈને સમાધાન કરવાની શ્રદ્ધા, સમાધાન કર્યું, સમાધાન મળ્યું અને આગળ ચાલતા ગયા. Under all obstacles, Pramukh Swami moved forward and we can see the beautiful Akshardham today. એટલે અક્ષરધામ એ પ્રમુખ સ્વામી મહારાજનું જે ધૈર્ય, એમના હૃદયમાં અપાર જે ધીરજ છે, એનું એ પ્રતીક છે. તો દરેક મહાપુરુષો એમને જીવનમાં પોતાના કાર્યની સિદ્ધિ માટે ખૂબ ધીરજ રાખી છે અને ધીરજથી આગળ વધ્યા છે, તો ખૂબ સારું કામ થયું છે. અત્યારે આપણે પ્રશ્ન શું છે, ધીરજ કેમ રહેતી નથી? કારણ કે વી આર બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન ધી સેન્ચુરી ઓફ એવરીથિંગ ધેટ ઇઝ ઇન્સ્ટન્ટ. બધું જ ઇન્સ્ટન્ટ થાય છે, એના જમાનામાં આપણે ઉછર્યા છીએ. કોફી ઇન્સ્ટન્ટ મળે, ભૂખ લાગી હોય તો ફૂડ પણ ઇન્સ્ટન્ટ મળે, કંઈક ખરીદવું હોય તો તરત અહીંયા નજીક બજાર છે, યુ કેન જસ્ટ વોક 5 મિનિટ્સ અને ગેટ ઇટ. કઈ ઇન્ફોર્મેશન જોતી હોય તો કમ્પ્યુટર ઉપર ક્લિક કરવાનું, નેટ ઉપરથી, વેબ પરથી ઇન્ફોર્મેશન તરત મળી જાય. ઇન્સ્ટન્ટનો જમાનો છે. અને અત્યારે કોર્પોરેટ વર્લ્ડ પણ એટલી ફાસ્ટ દોડે છે કે તરત બધા પરિણામો જોઈએ. કોરસ્પોન્ડન્સ એટલું ફાસ્ટ થઈ ગયું, ઈમેલ છે એટલે ઇન્સ્ટન્ટના જમાનાની વચ્ચે લોંગ ટર્મ પ્રોજેક્ટ્સ માટે ધીરજ રૂપી એક સારો સદગુણ આપણે ખોઈ બેઠા. કારણ કે જમાનો બહુ ઇન્સ્ટન્ટ થઈ ગયો ને, અને એ ધીરજ ખૂટી એના કેવા પરિણામો વિદ્યાર્થી જગતમાં આવે છે. આપણે બધાએ ઘણા બધા પ્રસંગો વાંચ્યા છે, એટલે પર્ટિક્યુલરલી કોઈ પ્રસંગ આપણે અત્યારે કહેતા નથી, પણ એક્ઝામ ટાઈમે ધીરજ ખોવે અને વિદ્યાર્થીઓ આપઘાત કરે છે, એવા પ્રસંગો આપણે જાણીએ છીએ. એક્ઝામ ટાઈમે કદાચ આપઘાત ના કરે તો છોડીને ભાગી જાય, હોસ્ટેલ છોડીને, ઘર છોડીને અમદાવાદ, મુંબઈ ભાગી જાય, ધીરજ ગુમાવી બેઠા. એવા વિદ્યાર્થીઓના પ્રસંગો છે 5મા, 6ઠા, 7મા ધોરણમાં હોય અને ગભરાઈ જાય કે મારાથી આ વિષય તૈયાર નહીં થઈ શકે, તો સ્કૂલમાંથી આપેલું હોમવર્ક ઘરે ના બતાવે. એઝ સ્મોલ એઝ 4th and 5th સ્ટાન્ડર્ડ કિડ્સ. બોલો, હમણાં જ મુંબઈમાં એક પ્રસંગ આવો જોયો, ઘરે કહ્યું જ નહીં કે મને આ સબ્જેક્ટનું હોમવર્ક ચાલે છે, અને એના ફાધરની સાઇન જાતે કરી નાખે હોમવર્કમાં. તમે પ્રમુખ સ્વામી મહારાજનું જીવન જો. લેટ અસ એનાલાઇઝ અ કેસ સ્ટડી. પ્રમુખ સ્વામી મહારાજનો કેસ સ્ટડી આપણે કરીએ. બહુ જ વેલ પ્લાન્ડ જીવન છે પ્રમુખ સ્વામી મહારાજનું, અને બહુ જ ધીરજથી એમણે કામ કર્યું છે. એટલું ધૈર્ય એમણે ધારેલું હૃદયમાં હજી છે, એમની વાણીમાં, એમના વર્તનમાં, એમના નિર્ણયોમાં એટલું બધું ધીરજ એમણે રાખી અને શ્રદ્ધાથી મંડ્યા, તો આજે BAPS ને વન ઓફ ધ લાર્જેસ્ટ NGOs ઓફ ધ વર્લ્ડ એ બનાવી શક્યા. છેલ્લા 38-39 વર્ષની એમની કારકિર્દી ગુરુપદેની જોઈએ તો એમાં એક બહુ જ મોટો ગુણ, અનેક સદગુણોની વચ્ચે એ સીધો આપણને આંખે વળગે એમનું ધૈર્ય છે. કેટલી બધી પ્રવૃત્તિ એમણે કરી. વ્યક્તિગત જીવનની દ્રષ્ટિએ પ્રવૃત્તિ, પત્ર લેખન કે મુલાકાત જોઈએ, પધરામણી કે સભા જોઈએ, અને જાહેર જીવનમાં પણ જાહેર બધા પ્રસંગો, આવી સંસ્થાઓ બધી ઊભી કરવી. એ વ્યક્તિગત જીવનમાં અને જાહેર જીવનમાં અત્યંત ધીરજ રાખીને એમણે કાર્ય કર્યું, તો બહુ જ મોટું પરિણામ પ્રાપ્ત થયું. જબરજસ્ત એમને એક્ટિવિટી કરી છે.
ભવિષ્યમાં નોટ સ્કાય બટ પ્રમુખ સ્વામી ઇઝ ધ લિમિટ એવું કહેવા છે. વિચાર તો કરો કે એક વ્યક્તિ એમના જીવનમાં 6 લાખથી વધારે પત્રોના વાંચીને જવાબ આપે, 3 લાખથી વધારે ઘર, ઓફિસ, દુકાન કે ફેક્ટરીમાં પધરામણીઓ કરે, 2 મિલિયન પીપલ, 20 લાખ લોકોને વ્યક્તિગત મળે, એમના પ્રશ્નો સાંભળે, સમજે અને એ પ્રમાણે ઉત્તરમાં આશીર્વાદ, આશ્વાસન કે માર્ગદર્શન આપે. કોઈ વ્યક્તિ 35 વર્ષ સુધી રોજ સવારે ધૈર્ય ધારીને 40 મિનિટ શાંતિથી ભગવાનની ભક્તિ, ઠાકોરજીની પૂજા કરે, રોજ સાંજે સત્સંગ સભામાં 1 થી 1.5 કલાક બેસે અને આટલી મોટી સંસ્થા, 800 થી પણ વધારે મંદિર, 830 થી પણ વધારે સંતો, 70 થી પણ વધારે હોસ્પિટલ, સ્કૂલ્સ, હોસ્ટેલ્સ, કોલેજીસ બન્યા અને ઇન ધ મેકિંગ, એ ઊભું કરે અને સક્સેસફુલી રન કરે, એ વ્યક્તિએ કેટલી ધીરજ રાખીને નિર્ણયો લીધા હશે, કેટલા બધા પ્રોન્સ એન્ડ કોન્સની વચ્ચે નિર્ણયો લીધા હશે. વિવિધ પ્રકૃતિવાળા બધા નાના મોટા સંતો, હરિભક્તો, કાર્યકર્તાઓની વચ્ચે રહીને બધાના મન પ્રમાણે પોતાનું મન એ સેટ કરીને સમય, વિસ્તાર, આયોજન, વ્યવસ્થા એની વચ્ચે પોતાનું મન ખૂબ ધીરજતાથી ગોઠવીને એમણે આખી સંસ્થાને આ ક્ષેત્ર ઉપર દોરી ગયા. કેટલી ધીરજ એમણે ધારી હશે. હી ઇઝ ધી આઇડોલ ઓફ પેશન્સ. ધીરજનું એ મૂર્તિમાન સ્વરૂપ છે. આપણે અબ્રાહમ લિંકનની વાત કરી, ઇઝ ગ્રેટ. જસ્ટિન ગેટલિનની વાત કરી, ઇઝ ગ્રેટ. જેમ્સ ગારફિલ્ડ કે બેથોવનની વાત કરી, ઇઝ ગ્રેટ. એમ અત્યારે આપણી સામે મૂર્તિમાન પ્રમુખ સ્વામી ઇઝ ગ્રેટ. એમનું જે પેશન્સ ને ધૈર્ય છે એ જબરજસ્ત છે. કોઈ દિવસ આંકડા ઉતાવળા થયા નથી, એટલે કોઈ દિવસ ખોટા નિર્ણયો લીધા નથી, કોઈ દિવસ કોઈ વ્યક્તિ સાથે વર્તવામાં આંકડા ઉતાવળા થયા નથી, એટલે કોઈ સાથે સંબંધ બગડ્યા નથી. એ રીતે જે એમણે ધીરજ રાખીને સંસ્થા ચલાવી છે એ બહુ જ અદ્ભુત કહેવાય. તો એમના જીવનમાંથી એઝ અ કેસ સ્ટડી આપણે શીખવું છે કે ધીરજ કેવી રીતે કેળવાય. બીકોઝ ધ બેસ્ટ ડિસિઝન્સ યુ ટેક ઇફ યુ હેવ પેશન્સ. હમણાં જ ગયા જ મહિને અમેરિકામાં શિકાગોમાં ફોર્બ્સ 500 કંપનીઝ, જે ટોપ 500 કંપનીઝ છે એના HR મેનેજર્સની મીટિંગ હતી, એક સેમિનાર હતો. અને 3.5 દિવસના સેમિનારમાં હ્યુમન રિસોર્સિસ ડેવલપ જે કરતા હોય દરેક કંપનીમાં, એ મેનેજર્સ અને ઘણા બધાને તો 20-20, 30-30 વર્ષનો અનુભવ HRD ના, કઈ વ્યક્તિનો કેવો ઉપયોગ કરો, કઈ વ્યક્તિ પાસે શું રિસોર્સિસ છે, કઈ વ્યક્તિની બુદ્ધિ, શક્તિ, આવડત, હોશિયારી શું છે, એનો કેવી રીતે ઉપયોગ કરવો, કઈ જગ્યાએ એને ગોઠવવો, એને કેટલી સત્તા આપી, એને કેટલી છૂટ આપી, એને ક્યાં બાંધવો, ક્યાં છૂટો મૂકો. ઇટ ઇઝ HRD. તો એ હ્યુમન રિસોર્સિસ ડેવલપમેન્ટના મેનેજર્સ ટોપ ઇન્ટરનેશનલ કંપનીઝ જેના ટર્નઓવર્સ 1000-2,000 કરોડથી માંડીને 40-70,000 કરોડના ટર્નઓવર્સ હોય વર્ષે, એવી કંપનીઝના મેનેજર્સ ત્યાં ભેગા થયેલા. 3.5 દિવસનો સેમિનાર હતો. એ સેમિનારના અંતે એક પેપર તૈયાર કરવામાં આવ્યું કે આપણે જે 3.5 વર્ષ સુધી આપણે એકબીજાના 3.5 દિવસ સુધી અનુભવ શેર કર્યા, આપણે નવા વિચારો કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કર્યો કે કેવી રીતે હ્યુમન રિસોર્સિસ બેસ્ટ ડેવલપ કરવું અને એને યુઝ કરવું. એ લોકોને, બીજી નાની કંપનીઝને, આમ સમાજમાં વહીવટ અને વ્યવહાર કરતા નાની મોટી કંપનીઝના મેનેજર્સને લાભદાયક થાય એની માટે આ પેપર તૈયાર થયું. એટલે કન્ક્લુઝન ઓફ ધ સેમિનાર, એમાં પહેલો જ મુદ્દો એ લોકોએ લખ્યો, ફર્સ્ટ પોઈન્ટ, કે બને ત્યાં સુધી HR ડિપાર્ટમેન્ટમાં એવી વ્યક્તિઓની નિમણૂક કરવી કે જે વ્યક્તિઓ કોઈ NGO સાથે સંકળાયેલી હોય, કોઈ નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન સાથે, એટલે કોઈ આવી સમાજ સેવા કરતી સંસ્થા સાથે સંકળાયેલી કોઈ વ્યક્તિ હોય ને એનો HRમાં ઉપયોગ સારી રીતે કરી શકાય છે, એવા નિર્ણય ઉપર આવ્યા. એના કારણો એમને લખ્યા. એમાં પણ પહેલું કારણ એ લોકોએ લખ્યું આ મુદ્દા નીચે કે આવી નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, NGO સાથે જે વ્યક્તિઓ કામ કરે છે, કારણ કે NGOમાં કામ કરવાનું થાય ત્યારે તમારે થોડુંક સ્ટેટસનું ભાન ભૂલી જવું પડે, તમારા હોદ્દાનું થોડુંક ભાન ભૂલી જવું પડે, મારી પાસે વધારે આવડત ને હોશિયારી છે, હું બુદ્ધિશાળી છે, એવું થોડુંક બાજુ પર મૂકવું પડે. કારણ કે NGOમાં કામ કરનારા લગભગ બધા સાથે આવ્યા હોય એટલે સમર્પણની ભાવનાની દ્રષ્ટિએ બધા સમકક્ષ થઈ ગયા. સમર્પણની ભાવનાની દ્રષ્ટિએ બધા સમકક્ષ થઈ ગયા
એટલે ચર્ચામાં આપલે પણ થાય. ઓછી ભણેલી વ્યક્તિ પણ તમારી સાથે ચર્ચામાં બેઠી હોય, હજી નવી આવેલી વ્યક્તિ પણ ચર્ચામાં બેસીને આર્ગ્યુમેન્ટ કરવા માંડે. કારણ કે આ તો એનજીઓ છે, બધા સમર્પણની ભાવનાથી આવ્યા છે. ત્યાં તો બધા હોદ્દા પ્રમાણે જ બેઠા હોય અને એક કક્ષાના લોકો એ જ ચર્ચા કરીને નિર્ણય લેતા હોય. એનજીઓમાં તો એવું હોય નહીં. આવું વર્ણન કરીને એમને લખ્યું કે એનજીઓમાં કામ કરતી વ્યક્તિના જીવનમાં ઇમોશનલ ઇન્ટેલિજન્સ લેવલ બહુ ઊંચું હોય છે. ઇમોશનલ કોશન, જેને આપણે EQ કહીએ છીએ, એ ઇમોશનલ ઇન્ટેલિજન્સ ઊંચું હોય છે. એટલે એનજીઓમાં કામ કરતી વ્યક્તિ જો પ્રોફેશનલ મેનેજમેન્ટમાં, એચઆરમાં કામ કરવા માંડે તો એના ફળ વધારે સારા પ્રાપ્ત થાય છે. પછી લખ્યું કેમ, એ ઇમોશનલ ઇન્ટેલિજન્સમાં કયા સદગુણો, તો પહેલો સદગુણ મૂક્યો પેશન્સ. એનજીઓમાં કામ કરતી વ્યક્તિમાં ધીરજ હોવી ખૂબ જરૂરી છે. કારણ કે એનજીઓમાં તો ઘણી વખત એવું બને, આવી સમાજ સેવા સંસ્થાઓમાં તમારો જ વિભાગ હોય ને તમને પૂછ્યા કે નિર્ણય લેવાઈ જાય. આપણો જ વિભાગ ચાલતો હોય, આપણા વિભાગમાં આપણને પૂછ્યા કરી નિર્ણય લઈ લે વડીલો, તો રાજી રહેવું પડે. આપણને ઘણી વખત કોન્ફિડન્સમાં ન પણ લે, વાત પણ ન જણાવે અને નિર્ણય લેવાઈ જાય તો રાજી રહેવું પડે. ખાલી રાજી રહેવું નહીં, ભળવું પણ પડે. એ વખતે ધીરજની કસોટી નહીં, ચરમ સીમાએ બસ થવાની તૈયારીમાં આવી જાય. એ વખતે ધીરજ રાખીને નમ્રતાથી કાર્યમાં જોડાઈ જવું પડે. એટલે પહેલો જ સદગુણ આ મૂક્યો કે ધીરજવાળી વ્યક્તિ એ એચઆરમાં કામ કરશે. પણ એની ધીરજ ક્યારે રહેશે કે એનું ઇમોશનલ ઇન્ટેલિજન્સ ઊંચું હશે તો. અને ઇમોશનલ ઇન્ટેલિજન્સ ક્યારે ઊંચું હશે, એનજીઓમાં કામ કરશે તો. એટલે અહીંયા છાત્રાલયના વિદ્યાર્થીઓ બેઠા છે. છાત્રાલયની નાની મોટી પ્રવૃત્તિમાં ભળશો, સ્ટડી સર્કલથી માંડીને એન્યુઅલ ડે થી ઇમોશનલ ઇન્ટેલિજન્સ ઊંચું આવશે. કે મને તો સારી એક્ટિંગ કરતા આવડે છે, એન્યુઅલ ડે ના નાટકમાં મને તો રાખ્યો નહીં, મારા કરતા તો ઓછો આવડે છે ને એને આ નાટકમાં રાખી દીધો. આ તો બહુ લોકલ દ્રષ્ટાંત આપું છું, પણ એવું બનવાનું. તો એ વખતે જે ધીરજના ગુણ ડેવલપ થશે એ બહાર પ્રોફેશનલ મેનેજમેન્ટમાં નહીં થાય. કારણ કે બહાર પ્રોફેશનલ મેનેજમેન્ટમાં તો સેજ સ્ટેટસ તૂટ્યું, સેજ તમારા સર્કલની અંદર આવીને કોઈ ડિસિઝન લેવાનો પ્રયત્ન કર્યો, અરે સજેશન પણ કર્યું, કૂતરા બિલાડાની જેમ ઝઘડે છે. કહેવાય બધા મેનેજર્સ, MBAs, 15-20 વર્ષના એક્સપિરિયન્સ હોય ટોપ લેવલ મેનેજમેન્ટમાં, પણ કૂતરા જે રીતે સ્ટ્રીટ્સમાં ઝઘડે છે એનાથી ખરાબ રીતે ઝઘડે છે. એમ આઈ રાઈટ ઓર રોંગ? સંપૂર્ણ ધીરજ જ નથી, ટોલરન્સ જ નથી. એ એનજીઓઝ માંથી શીખવા મળશે. આ પેપરમાં લખેલું છે. જોગાનું છે કે આજે જ બપોરે અમે અમદાવાદથી આવતા હતા, ત્યારે રસ્તામાં મુંબઈથી એક યુવકનો ફોન આવ્યો. એક આપણો યુવક છે ધર્મેશ, એ પાયલોટ થયો છે, એરોલીમાં છે, સંતોને ઓળખતા હશે. એને કીધું કે સ્વામી આખી સેમિનારનો રિપોર્ટ નેટ ઉપર આવ્યો છે અને એમાં આ વાત લખી છે. મેં કહ્યું ઇટ ઇઝ ધ બેસ્ટ થિંગ ફોર ટુડેઝ ટોપિક. એ આ વાત મેં કરી. તો જો આવી રીતે પ્રોફેશનલ મેનેજમેન્ટમાં તમે ભવિષ્યમાં જશો તોય તમારે ધીરજની ખૂબ જરૂર પડશે. અને એ ધૈર્ય જો અંદરમાં ધારેલું હશે તો ઘણું મોટું કામ થશે. બહાર તો લોકો શું કહે છે, વેન યુ આર એંગ્રી કાઉન્ટ 100. એ ધીરજ માટેની જ વાત છે કે તમે ગુસ્સો આવે ને મોઢું નહીં ખોલવાનું, નહીં તો બાજી હારી જશો. હોઠ બંધ રાખવાના અને અંદર 100 કાઉન્ટ કરવાનું, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો આપણને યોગી મહારાજ એવું શીખવાડ્યું કે ગુસ્સો આવે તો મોઢું નહીં ખોલવાનું, 100 વાર સ્વામિનારાયણ બોલવાનું. પેલા 100 માં પારો ઊંચો થાય, આમાં તો 0 માં જતો રહે. ધેટ ઇઝ પેશન્સ. તો જો પ્રમુખ સ્વામી મહારાજના જીવનનો એક કેસ સ્ટડી આપણે કરતા હતા. આપણે એક એવી વ્યક્તિને ઓળખીએ છીએ, પ્રમુખ સ્વામી મહારાજને, જે હમણાં આપણે વાત કરી કે ધીરજનું મૂર્તિમાન સ્વરૂપ છે અને જીવનમાંથી આપણે શીખવું છે કે ધીરજ કેળવાય કેવી રીતે. ચલો, અત્યાર સુધી આપણે જે પ્રવચન સાંભળ્યું એમાં ધીરજના સદગુણો જોયા, ધીરજની પ્રાપ્તિ વિશે વાત જાણી, ધીરજની કેટલી જરૂરિયાત છે ભવિષ્યમાં તમને પ્રોફેશનલ મેનેજમેન્ટમાં, એ વાત પણ હમણાં શિકાગોના પ્રસંગ ઉપરથી આપણે જાણી. હાઉ ટુ ડેવલપ દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમારું ઇમોશનલ ઇન્ટેલિજન્સ, EQ કેવી રીતે ડેવલપ કરવું, એમાં મુખ્ય ગુણ તો પેશન્સ જ બતાવ્યો છે. આગલા 25 જણા હસવા માંડ્યા, તમને બધાને હસવાનો મર્મ ખબર નથી. વાય? એડજસ્ટમેન્ટ્સ ઇન લાઈફ શુડ બી અ ટોપ પ્રાયોરિટી. લાઈફ ઇઝ અ કોમ્પ્રોમાઇઝ. એડજસ્ટમેન્ટ જ કરવું પડશે. પહેલો સદગુણ ધીરજ જોશે. એડજસ્ટમેન્ટ તો કરવું જ પડશે. એવરી મોમેન્ટ, એવરી સ્ટેપ યુ હેવ ટુ એડજસ્ટ. ભવિષ્યમાં તમારામાંથી, એટલે તમે પ્રોફેશનલ મેનેજમેન્ટમાં હશો, તમારા લગ્ન થયા તો પત્ની સાથે, સંતાનો તો સંતાનો મોટા થશે ત્યારે એની સાથે વ્યવહારમાં,
અત્યંત ધીરજ રાખીને કામ લેવું પડશે. હમણાં એક પતિ પત્નીને 50 વર્ષ પૂરા થયા લગ્ન જીવનના. એટલે એમને પાર્ટી એમના ફ્રેન્ડ્સ બધાએ ગોઠવી અને આપી. અને પાર્ટી ચાલતી હતી ત્યારે એક વખત એક ઓડિયન્સમાંથી એક જણાએ પૂછ્યું કે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર 50 years ઓફ મેરેજ? 50 વર્ષ લગ્ન જીવનને પૂરા થયાનું રહસ્ય શું? લોકોને 5 વર્ષ પૂરા નથી થતા, 5 મહિના પૂરા નથી થતા ઘણી વખત. તો કે એનું રહસ્ય શું? એટલે એમને પતિ આમ જવાબ આપવાની શરૂઆત કરતા હતા ત્યાં પત્નીએ માઇક ખેંચી લીધું. લેટ મી આન્સર. એટલે બધા જોયું માઇક આમ ગયું. પછી પત્ની આમ બોલવાની શરૂઆત કરતા હતા ત્યાં પત્નીને એમ થયું કે ના ના મારા પતિ જવાબ આપે બરોબર છે, એટલે પાછું માઇક આપી દઉં, તમે પહેલા જવાબ આપો ને. લોકો તાલીઓ પાડવા માંડ્યા. વી ગોટ ધ આન્સર. પછી જવાબ તો હજી બાકી જ હતો સ્થૂળ દ્રષ્ટિએ. પછી એના પતિએ કીધું કે બધા જ અગત્યના નિર્ણયો હોય ને એ મારે જ લેવાના, મારી પત્નીને જણાવવાનું પણ નહીં અને કોન્ફિડન્સમાં પણ નહીં લેવાના. હું જે નિર્ણય લઉં એમાં એમને અનુસરવાનું જ હોય. અને જે ઓછા અગત્યના નિર્ણયો હોય ને એ બધા મારા પત્ની લે, એમાં કદાચ એ મને ના જણાવે તો મારે કોઈ તકલીફ નથી. એવી રીતે અમારે 50 વર્ષ નીકળી ગયા. એટલે બધા ઓડિયન્સમાં બધાને આશ્ચર્ય થયું કે ધીસ કાન્ટ હેપન. તમે કોઈ ઇમ્પોર્ટન્ટ નિર્ણયમાં પતિ પત્ની તરીકે તમારા પત્નીને ઇન્વોલ્વ જ ના કરો અને બહુ અનઇમ્પોર્ટન્ટ નિર્ણયોમાં કે તારે જે નિર્ણય લેવો એટલે મને કઈ વાંધો નથી. ધીસ ઇઝ નોટ ધ વે દેટ યુ કેન કેરી ઓન ફોર 50 years. એક જણો બુદ્ધિશાળી હતો ઓડિયન્સમાં કે સાહેબ ડિસ્ક્રાઇબ તો કરો કે ઇમ્પોર્ટન્ટ નિર્ણયો કયા અને અનઇમ્પોર્ટન્ટ કયા. એટલે પછી એના પતિએ કીધું કે જે અગત્યના નિર્ણયો હોય, અરે જે ઓછા અગત્યના નિર્ણયો હોય કે જેમાં મારી પત્નીએ મને ઇન્વોલ્વ કરવાની જરૂર નથી, એ નિર્ણય લે ચાલશે. એ કયા? તો કે કયો ફ્લેટ લેવો એ નિર્ણય લે, કઈ ગાડી લેવી એને નિર્ણય લેવાનો, ઘરમાં જે કઈ સ્ટાફ ડોમેસ્ટિક હેલ્પ સર્વન્ટ ડ્રાઈવર રાખવાનો એ નક્કી કરે. અમારે 4 જણાએ એટલે મારા 2 સંતાન પતિ પત્ની શું કપડાં પહેરવાના એને નક્કી કરવાના. પછી ઘરમાં ઇન્ટિરિયર શું કરવું એને નક્કી કરવાનું, સોફા સેટ ટીવી લાવવાનું એ બધું એને નક્કી કરવાનું, કોને શું પગાર આપવાનો એ નક્કી કરવાનું. ઘરમાં મારે સેલરી લાવીને આપી દેવાનો એને, પછી સેલરીનો વહીવટ ને વ્યવહાર બધું એ કરે. મારે પણ પૈસા વાપરવા જોતા એની પાસે લઈ લેવાના. પછી અમારા સગાવાલામાં નાના મોટા સારા નરસા પ્રસંગે શું વ્યવહાર કરવો એ પણ બધું એને નક્કી કરવાનું. એ જે કરે વ્યવહાર થાય. આવા બધા જે ઓછા અગત્યના નિર્ણયો છે ને એ બધા એ લે. એમાં હું માથાકૂટ કરતો નથી. હવે બધાને આશ્ચર્ય થયું કે હવે તો અગત્યના નિર્ણયો કયો બાકી રહેવા જેમાં તમારે નિર્ણય લેવાના. એટલે એને કીધું કે અગત્યના નિર્ણયો જેમાં મારે મારા વાઈફને કોન્ફિડન્સમાં લેવાની કોઈ જરૂર નથી અને હું જાતે નિર્ણય લઉં અને એને અનુસરવાનું જ હોય એ કયા? અમેરિકા ઈરાક સાથે યુદ્ધ કરવું કે નહીં? હું કહું ના કરવું જોઈએ. એટલે કે ભલે ના જ કરાય. ખબર પડી? શુડ અમેરિકા અટેક અફઘાનિસ્તાન? આઈ સે નો. તો એ કે ના, પેલા આ પાડતી હું ના પાડું તે ના પાડે. અગત્યના જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિર્ણયો હોય એમાં હું જે કહું એ થાય. અને ઓછા અગત્યના નિર્ણયો જે અમારા કુટુંબના હોય 4 દિવસના એ બધા એ લે. બધા બહુ હસ્યા. પછી એ લોકોએ વાત કરી કે એકબીજા અમે જયારે કોઈ નાનો મોટો નિર્ણય ઉતાવળે લઈ લીધો હોય ત્યારે અમે કોઈ દિવસ એકબીજાને ક્રોસ કર્યા નથી. વી હેવ એક્સેપ્ટેડ ઇટ. લેવાઈ જાય નિર્ણય, પતિ પત્નીમાંથી કોઈ પણ લેવાઈ જાય કે નિર્ણય લીધો કુટુંબ સંબંધી તો ઓકે. કોઈ મેજર અમુક 2-5 ડિસિઝન્સ જ લાઈફમાં એવા હોય છે કે તમે તમારા લાઈફ પાર્ટનર સાથે ચર્ચા કરો અને એમાં ડિસિઝન લો. બાકી બીજા બધા રૂટીન ડિસિઝન્સમાં અગર કોઈ નિર્ણય લઈ લીધો તો કેરી ઓન, મોટું મન રાખી લેવાનું. એમાં ક્યાં ખોટો નિર્ણય બહુ લીધો છે? તમારો નિર્ણય કદાચ એનાથી થોડો વધારે સારો હશે પણ હવે એક લેવાઈ ગયો છે નિર્ણય તો થવા દેવાનો, કઈ ખોટ તો છે નહીં એમાં. પેશન્સ, ધીરજ રાખવી પડે. એ ધીરજ રાખે તો કામ થાય. સોક્રેટ્સ એક વખત મિત્રો સાથે કેઝ્યુઅલી બેઠા હતા અને ચર્ચા કરતા હતા. એમાં એના પત્ની પસાર થયા કે તમને કમાવાનું કઈ ભાન નથી, બુદ્ધિ વગરના છો, ઘરમાં પૈસા નથી, બેસો છો ને આખો દાડો શું બધી જ્ઞાન ચર્ચાઓ કર્યા કરો છો. સોક્રેટ્સ તો કઈ બોલ્યા નહીં. ખબર હતી કે એના પત્નીનો સ્વભાવ છે જ. થોડી વાર થઈને એટલે પાછળથી એઠી દાણ માથા ઉપર આવી. એટલે બધાને આશ્ચર્ય થયું કે આ એઠી દાણ ક્યાંથી આવી? સોક્રેટ્સ કે હંમેશા વીજળીના કડાકા થાય ને પછી વરસાદ આવે જ. અહીંથી વીજળીના કડાકા થયેલા એટલે ખબર હતી જ હમણાં વરસાદ આવશે. બેસો આપણે શાંતિથી, નાવાનો ટાઈમ થાય તો નહીં આવશું. ધીરજ.
પ્રસંગો બનશે જ વેન યુ આર અ મેરિડ પર્સન. તમે કુટુંબ ચલાવશો, નાના મોટા પ્રસંગો દરેક સ્ટેપ પર રોજ બનશે. એ વખતે ધીરજ રાખવી પડશે. જો ધીરજ રાખે તો કામ આગળ ચાલી ગયું. એટલે આપણે ટોક ફ્રોમ 2 પોઈન્ટ્સ. પ્રોફેશનલ તમે જયારે બનશો ત્યારે પણ ધીરજ રાખવી પડશે નિર્ણયો લેવામાં, અને એઝ અ ફેમિલી મેન પણ તમારે ખૂબ ધીરજો રાખવી પડશે, ધીરજ કે નિર્ણયો લેવામાં, તો જ આગળ કામ ચાલશે. તો ધૈર્ય એ બહુ જ મોટો સદગુણ છે જે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણને ડગલે ને પગલે દેખાય છે કે ખૂબ ધીરજ રાખીને એમણે શ્રદ્ધાથી કામ કર્યું છે. 2 મુદ્દા આપણે જોયા ધીરજ કેળવવાના. પહેલો મુદ્દો કયો યાદ રહ્યો? કેવી રીતે ધીરજ કેળવાય એનો પહેલો મુદ્દો કોઈને યાદ નથી? સામેવાળી માણસની લાગણી અને ભાવના સમજવાની. બીજો મુદ્દો શું કયો? એડજસ્ટમેન્ટ્સ. બીજો મુદ્દો આપણે એ કયો કે આપણે એને થોડું એડજસ્ટ થઈ જવાનું. ત્રીજી એક વાત પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી બહુ જ સારી શીખવા મળે છે કે કોઈ પણ વાત આવે, કોઈ પણ ક્રિયા જોવે તેની સામે વાત કે પ્રતિક્રિયા તરત ન આપવા. વેઇટ ફોર અ મોમેન્ટ. પ્રમુખ સ્વામી મહારાજનો જબરજસ્ત ગુણ છે. તમે કોઈ પણ સારા સમાચાર એકદમ આપી દો, કોઈ પણ નરસા સમાચાર એમને આપો, બહુ જ ધીરજતાથી એ સમાચાર પચાવી શકે છે. નહીં તો આટલી મોટી એનજીઓ ના રન થાય. ઇટ્સ ઇઝી ટુ રન 10 મલ્ટીનેશનલ કંપનીઝ દેન અ રિલિજન બેઝડ એનજીઓ. 10 મલ્ટીનેશનલ કંપની કદાચ કામ કરે કોઈ માણસ કરી શકે, પણ 100 આઈએએસ ઓફિસર્સ ભેગા થાય ને તો બીએપીએસ સંસ્થા રન ના કરી શકે જે પ્રમુખ સ્વામી રન કરે છે. અત્યંત ધીરજથી કામ કરે છે. એ ધીરજથી કામ કરે છે. કોઈ પણ સમાચાર સારા નરસા આવ્યા એટલે પહેલા તો ખૂબ શાંતિથી સાંભળવાના, અને એમનો મોટા મોટો સદગુણ તરત વાત કરવાની નહીં, તરત રિએક્શન આપવાનું નહીં. કોઈ પણ ક્રિયાની સામે પ્રતિક્રિયા તરત આપવાની જ નહીં. એક્શનની સામે રિએક્શન આપવાનું જ નહીં. પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં હતા, રસિકવેરી સ્વામી બેઠા છે. બધા સંતો અમદાવાદથી ત્યાં ટ્રેનમાં મુંબઈ ગયા સંસ્કૃતિ પરીક્ષા આપવા માટે, અને સંતોએ સમાચાર આપ્યા કે સ્વામી ગુજરાતના એક ક્રાંતિકારી કહેવાતા સંત છે, તમારા અહીંયા નજીક જ છે. એ આપણા સંપ્રદાયની રીત પ્રણાલિકા ઉત્સવ સમયા સંત દીક્ષા, સંતોના પંચવર્તમાન, એના વિશે ઘણી બધી ટીકાઓ કરે છે, બોલે છે, છાપામાં લખે છે. કે એ જાહેરમાં હમણાં એવું એક જગ્યાએ બોલ્યા કે આધ્યાત્મિક સંપ્રદાયો તો પૃથ્વી ઉપર ઘણા બધા થયા અને છે, પણ ઘણા બધા સંપ્રદાયો કાળાંતરે વિલીન થઈ ગયા છે. એમ સ્વામિનારાયણ સંપ્રદાય અને પ્રમુખ સ્વામીનું સૂર્ય પણ અત્યારે મધ્યાહને તપે છે. એક દિવસ સ્વામિનારાયણ સંપ્રદાય, બીએપીએસ અને પ્રમુખ સ્વામીનું નામ પણ પૃથ્વી પરથી વિલીન થઈ જશે. આવું એ જાહેરમાં બોલ્યા. એવું સંતોએ સમાચાર સ્વામીને આપ્યા. સ્વામી જમતા હતા, સવારે નાસ્તો કરતા હતા. એક અક્ષર પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા નહીં. ચહેરા ઉપર એક લકીર ફરી નહીં. આપણે એમની જગ્યા હોતા તો આપણે બોલી બેસત કે એ બોલનાર જે વ્યક્તિ છે એ પોતે પણ એક સંત છે. અહીંયા જ એમનો સંપ્રદાય ચાલે છે, અહીંયા જ એમનો આશ્રમ છે, નજીકમાં જ. એમને એક પૂજારી રાખવા માટે ન્યૂઝપેપરમાં જાહેરાત આપવી પડે છે કે 2000 રૂપિયા પગાર આપશું, ફેમિલી સાથે પૂજારીને રહેવું હોય તો રૂમ આપશું, અને ઠાકોરજીનો થાળ જમે, રહેવું ખાવું પીવું 2000 રૂપીઝ. વોન્ટેડ પૂજારી. એવી એક પૂજારી માટે જાહેરાત આપવી પડે છે. અને પ્રમુખ સ્વામી મહારાજ પાસે ટેન્સ ઓફ યુથ્સ એ દીક્ષા લેવા માટે સામેથી આવે છે અને પડાપડી કરે કે બાપા મને દીક્ષા આપો. તો કે ના, તું હજી ભણીને તૈયાર થઈને આવ, હજી તારે 2 વર્ષ બાકી છે, વર્ષ બાકી, તું ભણીને આવ. રોકવા પડે છે સ્વામીને. એમને એક આશ્રમથી બીજો આશ્રમ થયો નથી. ને પ્રમુખ સ્વામી મહારાજે ખાલી ગયા વર્ષે એન્યુઅલ સર્વેયું થયું 2008-2009 ફિનાન્શિયલ યરમાં 365 દિવસમાં પ્રમુખ સ્વામી મહારાજે 99 લેન્ડ અને રેવન્યુ અને કન્સ્ટ્રક્શન સંબંધી પ્રોજેક્ટ કર્યા. દેટ ઇઝ એવરી 4th ડે પ્રમુખ સ્વામી મહારાજે એક પ્રોજેક્ટ પૂરો કર્યો. આ ગયા ફિનાન્શિયલ યરની વાત છે, એટ ધ એજ ઓફ 89. ખબર ના પડે તમે કોની વિશે વાત કરો છો, પણ એ ભાન ભૂલી ગયા. મને બોલ્યા, પ્રમુખ સ્વામી મહારાજ પાસે વાત આવી, એક અક્ષર બોલ્યા નહીં. ફરી એક જ સંતોએ વાત કરી કે આવી બીજી જગ્યાએ વાત કરી, ત્રીજી જગ્યાએ વાત કરી હતી. સ્વામી આપણી સમજણ માટે શાંતિથી બોલ્યા. સ્વામી કે જો સંપ્રદાય તો પુરુષના આધારે ટકે છે, એવા પ્રતાપી પુરુષ હોય એ સંપ્રદાય જાગ્રત રાખે, હરિભક્તો મુમુક્ષોને જાગ્રત રાખે, નિયમ ધર્મમાં વર્તાવે, ભગવાનની ઉપાસના પ્રવર્તાવે. અને આપણે તો ભગવાનની કૃપા છે કે પૃથ્વી રહેશે ત્યાં સુધી આપણા સંપ્રદાયમાં જોગી મહારાજ જેવા પુરુષ પ્રગટ રહેશે, એટલે આપણને કોઈ પ્રશ્ન નથી.